મહેશભાઈ, આજે કયો વિસ્તારને શું કામગીરી હાથ ધરવામાં આવી છે? અમારા વોર્ડના કાઉન્સિલર શ્રી પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા અને હરીશભાઈ જિંગર છેલ્લા 4 વર્ષથી દબાણના ઇસ્યુ માટે કમિશનર સાહેબને બી કાલે કમિશનર સાહેબે વોચિંગથી મુલાકાત લીધી. ત્યારબાદ અમે રાતે 12 વાગ્યા લગીને નવા બજારમાં 200 જેટલા ઓટલા તોડી નાખ્યા છે અમે. અને સાંજે બી આખી અમારી નાઇટની ટીમ બોલાવીને જે વેપારીઓ ગંદકી કરતા હતા, દબાણ કરતા હતા, એ લોકો જોડે બી દંડ વસૂલ કરેલું છે. કઈ જગ્યાએ કામગીરી કરવામાં આવી છે? આજે ખાસ કરીને કઈ જગ્યાએ નવા બજારનું કામગીરી અત્યારે ચાલુ છે. જે બધું છારું બારું પડેલું એ જેસીબી ને 2 આવ્યા મંગાવીને એ છારું બી ઉપાડી લઈએ છીએ. મંગળ બજારમાં કટરોથી જ્યાં મોટા મોટા લટકનિયા 7-7 ફૂટ લગાવતા હતા એ લટકનિયાઓના કટરોથી બી કામગીરી અમારા એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર માનસિંહભાઈ પરમાર બી મારી જોડે જ છે. એટલે કામગીરી અને મારો વોર્ડનો સ્ટાફ બી મારી જોડે છે. ખરે પગે રહેલો રાતે 12 વાગ્યા લગીને બી કામ કરેલી છે અને અત્યારે બી ચાલુ છે. અમે બજારના વેપારીઓને અનુરોધ કરીએ છીએ કે તમે કોર્પોરેશન આવે અને તમે લટકનિયા હટાવી લો, એના કરતાં તમે સ્વેચ્છાએ લટકનિયા હટાવી લેશો તો પબ્લિકને અને તમારો સહકાર અમારે એસોસિએશનના પ્રમુખોને અહીંના વેપારીઓને બી અમે વિનંતી કરીએ છીએ કે તમે આવી રીતે બજારને તમારી રોજી તમને કરોડો રૂપિયાની દુકાનો છે, પછી 2-5 ફૂટ દબાણ આગળ કરીને કોઈ મતલબ છે નહીં. પથારાવાળા દબાણ કરે છે એના વિશે શું? પથારા એકેય હવે તમે જોઈ શકો છો, પથારા ક્લિયર છે અને અમે અત્યાર સુધી છેલ્લા 15 દિવસમાં 10 ટ્રક સામાન જપ્ત કરેલો છે. આગળ દબાણ યથાવત રહેશે ખરું તમને લાગે છે? અમે તો વેપારીઓને અનુરોધ કરીએ છીએ કોર્પોરેશને એમની સામે કોઈ કાર્યવાહી ના કરવી પડે એવી રીતે કોર્પોરેશનને સહકાર આપે. આજે લાગે છે બીજે દિવસે પાછો દબાણ હતા એવા ને એવા થઈ ના, જાય. તમે જોઈ શકો છો હવે તો સતત ચાલુ જ છે. સ્ટેન્ડ બાય ટીમ બી ચાલુ છે. 15 દિવસ તો અમે પોલીસ બંદોબસ્ત પોલીસ કમિશનર સાહેબને બી લેટર લખીને 15 દિવસ તો સતત રાઉન્ડ ધી ક્લોક આ બજારમાં હેરિટેજ વિસ્તાર હોય એટલે કામગીરીમાં સરળતા રહે, પબ્લિકને બી સરળતા રહે એ રીતે કામગીરી કરવી. સુધી દબાણો કરી રાખેલા આ લોકોએ, એના સામે કોઈ કાર્યવાહી કરવામાં અહીં આવી? શું પૈસા ઉઘરાવીને આ લોકો કોર્પોરેશનમાં દબાણ કરી રહ્યા છે એવું લાગે? ના, વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને હું તો 2 લાખ રૂપિયા વહીવટી ચાર્જ અમે વસૂલ કર્યો. કમિશનર સાહેબે બી કાલે બધું આખા ચોપડા બી ચકાસ્યા અને એમને બતાવ્યા બી અમે. શું નામ? મહેશભાઈ રબારી.